નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ પેન્શન માટે આવે રાહતના સમાચાર. પેન્શન પ્લસ ડીએ પ્લસ મેડિકલમાં સુવિધા. મિત્રો, ખૂબ જ સારા સમાચાર લઈને છું. જો તમે મિત્રો સરકાર કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધરાવશો તમારા માટે આ વિડીયો એટલે આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલમાં સરકાર કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે ડીએ ડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમે જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. પેન્શન માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર લઈને આવ્યો છું. પેન્શનમાં પ્લસ ડીએ અને મેડિકલ સુવિધા આપવામાં આવશે. સાથે સાથે મિત્રો, ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવે છે. લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, વર્ષે જોઈન થઈ જજો. તમને આ ચેનલ મિત્રો તમને કહ્યું હરેક માહિતી પૂર્વક કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોની પાસે રીતે લાઇક કરી લો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, કર્મચારીના પેન્શન યોજના EPS 95 એ સંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓના તેમના પરિવાર માટે એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે. આજે 16 ડિસેમ્બર એટલે 2024 રોજ લોકસભાના EPS 95થી સંબંધિત વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, જેના શ્રમ અને રોજગાર મંત્રાલયે જવાબ આપ્યો હતો. કે ચાલો જાણીએ પ્રશ્નો વગર માહિતી. EPS 95 પેન્શન મુદ્દે લોકસભા ઉભારો. શ્રી દરોગા પ્રસાદ સરોજ અને શ્રી સંજય હરિભાઈ જાદવે આજે લોકસભામાં સરકાર ઘેરી હતી અને સરકાર નીચેના પ્રશ્નો પૂછ્યા હતા. EPS 95 પેન્શન આપવા માટે નીતિ અને માપદંડ શું છે? શું તેમાં ફેરફાર કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? દેશમાં EPS પેન્શન અને કેસોમાં સરકાર દ્વારા કોઈ તપાસ અથવા સમીક્ષા હાથ ધરવામાં આવી છે કે જો એમ ન હોય તો વિગત શું છે? આવા કેસોની કુલ સંખ્યા. EPS 95 પેન્શન સુધારેલું પેન્શન ક્યારે રિલીઝ થવાની સંભાવના છે? અને દેશની તમામ રાજ્યો ખાસ કરીને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ કેટલા પેન્શન તેઓ લાભ આપવા મારવાની શક્યતાઓ છે? અને આરોગ્ય સેવાના દરમાં સુધારેલી EPS 95 યોજના લાભાર્થીઓ આપવામાં આવે અન્ય લાભોની વિગત શું છે? શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સુભી શોભા કરંદલાજે જવાબ આપ્યો હતો કે EPS 95 વૃદ્ધાવસ્થા દરમિયાન સભ્યો અને તેમના પરિવારને સામાજિક સુરક્ષાની ખાતરી આપી છે. EPSના સભ્યો નીચેના માપદંડો સંતોષે પર EPS હેઠળ નિવૃત્તિ પાસે માત્ર બનશે. લાયક સેવાના અવસર મુજબ 10 વર્ષ અને 18 વર્ષની ઉંમરે પહોંચવા પર તે મહત્વની અપડેટ આપવામાં આવશે. 18 વર્ષ પૂર્ણ કર્યા પહેલાં રોજગાર સમાપ્ત અથવા થવા પર સભ્ય પ્રારંભિક પેન્શન વિકલ્પ પસંદ કરી શકશે. આ પ્રારંભિક પેન્શનનો લાભ 50 વર્ષની વય પૂર્ણ કર્યા પછી જ મેળવી શકશે. જો કે 58 વર્ષની ઓછી ઉંમરમાં દરેક વર્ષ માટે પેન્શન 4% દર ઘટાડો કરવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 1 મહિનો યોગદાન સાથેનો સભ્યના અપંગતા અથવા મૃત્યુના કિસ્સાઓમાં પેન્શન પાત્રતા માટે આવા કોઈ વય અથવા લઘુત્તમ પાત્ર સેવા માપદંડ લાગુ થશે નહીં. EPS હેઠળ પેન્શન. કેન્દ્ર સરકારના સભ્ય વિક્રમ સભ્ય વિધવા નોમિની અસ્થિત માતા પિતા પેન્શન દર મહિને 1000 લઘુત્તમ પેન્શન આપવામાં આવશે. 1/9/14ની અન્યતા પેન્શન માટે દર મહિને 750 વધારીને બાળકોને ₹250 પ્રતિ માસ કરવામાં આવશે. સુધાર પેન્શન અને લાભો. સરકાર સુધાર પેન્શન જાહેરાત કરી હતી, જોકે સમીક્ષા પ્રક્રિયા ચાલુ છે. લાભાર્થીઓની સંખ્યા. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અન્ય રાજ્યોની જેમ લાખો પેન્શન માટે આ યોજના લાભાર્થી છે. પેન્શનો માટે EPS 95 આરોગ્ય સેવાઓ. આરોગ્ય સેવા EPS 95 હેઠળ સીધી રીતે આવરી લેવામાં આવી હતી. જોકે પેન્શન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી અન્ય યોજનાઓ લાભ મેળવી શકશે. નિષ્કર્ષ. EPS યોજના લાખો કર્મચારીઓ તેમના પરિવાર માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરશે. જોકે લઘુત્તમ પેન્શન વધારવા અને આરોગ્ય સેવાની સમાવેશ કરવાની માગણી હજુ પેન્ડિંગ છે. એ સરકાર આ મુદ્દા પર વિચાર કરી રહી છે, પણ જોકે ફંડની વર્તમાન સ્થિતિ જોતાં કોઈ મોટો ફેરફાર જાહેરાત કરવામાં આવી નથી. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.